ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર માટે નવા વર્ષના પ્રારંભે ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારે 125 કરોડના વિકાસ કામોની જાહેરાત કરી। બીએપીએસ ગૌશાળા ખાતે યોજાયેલી સભામાં તેમણે મંદિર પરિસર અને પાયાની સુવિધાઓને આધુનિક બનાવવાની ખાતરી આપી। જો કે આ જાહેરાતની સાથે જૂનો વિવાદ વકર્યો। વિકાસના નામે 17 વર્ષ પહેલા અંગ્રેજ શાસન વખતની 64 દુકાનો તોડી પડાયા બાદ અસરગ્રસ્ત વેપારીઓ આજે રોજીરોટી માટે વલખા મારી રહ્યા છે। સુપ્રીમ કોર્ટ સુધી લડત અને ઉપવાસો છતાં પરિણામ શૂન્ય રહ્યું। हाल आ जग्यानो उपयोग मात्र पार्किंग माटे थई रह्यो छे, त्यारे फरी विकासना नामे केटला वेपारीओ भोग लेवाशे तेवो डर स्थानिकोमां जोवा मळी रह्यो छे। छेल्ले रजूआत करी हती એટલે ડાકોર માટે 100 કરોડ રૂપિયા ગુજરાત સરકાર ફાળવ્યા છે અને બીજા જે યાત્રાધામો છે એ જ રીતના મંદિરની આજુબાજુનું જે બી ડેવલપ કરવાનું છે એનું સર્વે પણ ચાલુ થઈ જશે અને ટેન્ડર બહાર પડી ગયું છે। આજ અંગે વધુ વાત કરીશું। શીતલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। શીતલ, વિકાસના નામે વેપારીનો જાણે કે ભોગ લેવા રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે, વિગત જણાવશો? ખાસ કરીને અનવી જો આપને જણાવી દેવામાં આવે તો જે યાત્રાધામ ડાકોરના જે સર્વાંગી વિકાસ માટે યોગેન્દ્ર રામસિંહ પરમાર કે જે 119 ધારાસભ્ય 125 કરોડ ફાળવ્યાનો મંચ ઉપરથી ઉલ્લેખ કરાયો હતો અને તેમણે જણાવ્યું હતું કે પહેલા વહીવટદાર હતા નગરપાલિકાના અને હવે ભાજપની બોડી કાર્યરત થઈ છે એટલે વિકાસલક્ષી કામો ગુજરાત સરકારે કરાવવા માટે અત્યારે તૈયાર છે। આમ જે મંદિરની આજુબાજુનું જે રીડેવલપમેન્ટ કરવાનું છે તેના માટે 125 ફળવાયા છે। પરંતુ આજ વાત કરીએ તો અત્યારે 15-17 વર્ષ પહેલા વિકાસના નામે વિનાશ વેર્યો હતો અને જે અંગ્રેજોના સમયની દુકાનો હતી તેને નષ્ટ કરવામાં આવેલી છે। લગભગ 64 દુકાનોના વેપારીઓ હાલ રોજીરોટી વગરના થયા છે। ત્યારે વેપારીઓમાં આ જે અત્યારે 125 કરોડના વિકાસના દાવાની થતા વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે કે બીજી કેટલી દુકાનો ને તોડી પાડવામાં આવશે અને વેપારીઓનો ભોગ લેવાશે। જી, આભાર માહિતી આપવા માટે।